55 ને બધા સબસ્ક્રાઇબ કરી નાખજો। બહુ મહેનત કરે છોકરાઓ, કેટલા જણા આવ્યા યાર એક બ્લોક આ કોકને પાડી દઈએ એમ જો ભાઈ મહેનત તો કરે ભાઈ। આપણે જોઈ લીધું જે રીતે અત્યારે આવ્યા બ્લોગ બનાવ્યો, એમની પાસે માઇક છે આવા જે અમે યુઝ કરતા ઘણા ટાઈમ પહેલા, બરોબર? તો આમાં નવ એટલે કઈ વાંધો નહીં, ભાઈને સપોર્ટ કરજો। હું પણ હવે એવું લાગે તો વિડીયો જોઈશ, કેમ કે અમારો વિડીયો આવશે એટલે કેવું લાગ્યું અમારું ડીએનબી? બહુ જોરદાર હો। યુટ્યુબ ફેમિલી, હર હર મહાદેવ, કેમ છો બધા? મજામાં જ હશો તો ફરીથી એક આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। અને અત્યારે તો આપણે 12:30 જેવું થઈ ગયું અને આપણો અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કેમ કે આપણે મોડા ઉઠ્યા એટલે થોડુંક આળસ ચડી ગઈ હતી બ્લોગ બનાવવાની। તો હવે એક બે ભાઈબંધના ફોન આવી ગયા છે કે ચાલો હવે આપણે ક્યાંક બ્લોગ બનાવવા જઈએ, તો હવે બ્લોગ આપણે સ્ટાર્ટ કરી નાખ્યો છે। અને આ બાજુ તો તમને ખબર જ હશે કે આપણે બિઝનેસ ચાલે જ છે, બરાબર મમ્મી? હા ભાઈ, બિઝનેસ ચાલે। આ સીમા ભાભી કઈ કરે છે અહીંયા? રસોઈ બની ગઈ? એવું હે? અને તમને લોકોને આજે એક સરપ્રાઈઝ આપવાની છે, એ તમને હમણાં બધા ભેગા થાય ને ત્યારે તમને કહેશું, કેમ કે આ તો બધાને ખબર જ છે, બરાબર સીમા ભાભી? શું છે આપણે કહેવાનું થતું નથી હજી, બરાબર? હા, આપણે બધા ભેગા થઈ જાય ને ત્યારે તમને કહેવાનું હોય। અને સરપ્રાઈઝ તો બહુ સારી છે, તમને કોઈ મજા જ આવશે, અને મજા ના આવે તો મજા લેવાની જ છે, એમાં કઈ નહીં થાય। તો ચાલો બધા ભેગા થઈ ત્યાં મળશી, તો ચાલો કન્ટિન્યુ। ફાઇનલી અમે દાળ પકવાન ખાવા પીડી માલવિયા આવી ગયા છે। આ મારુતિ દાળ પકવાન છે, અમારા મિત્રો અંદર બે ગયા છે દાળ પકવાન ખાવા। આ અમારા બાબુભાઈ છે, આ અમારા મિલનભાઈ અને અમારા મનદીપભાઈ શર્માઈ છે। અને આજને પેમેન્ટ કરવાનું છે દાળ પકવાન એટલે શર્માઈ છે। આ જો આ ઘૂઘરા છે, આ દાળ પકવાન છે, આ ઘૂઘરા છે, અને આ બધી આ હું છે આ દાળ પકવાન ખાવા થાય છે। આ મારુતિ દાળ પકવાન છે, અહીંયા પહોંચી જાય જેને ખાવું પીડી માલવિયા લોકેશન છે। હમણાં અમે નાસ્તો કરીને તમને લોકેશન આપી દઈએ, પીડી માલવિયા, ગોંડલ રોડ। ચાલો હવે દાળ પકવાન ખાઈ લઈને પછી મળીએ। તો ફાઇનલી મિત્રો આપણે દાળ પકવાન ખાઈ લીધા છે, અને આપણે મારુતિમાં દાળ પકવાન વારંવાર આવતા જ હોય, અને આપણા મિત્રને ત્યાં આપણે દાળ પકવાન ખાઈ, દાળ પકવાન બહુ જોરદાર છે। અને લોકેશન ની વાત કરી તો એ ભાઈ પોતે આપણે લોકેશન કે અત્યારે થોડા કામમાં છે, દાળ પકવાન જો અત્યારે બને જ છે। દાળ પકવાન એકવાર તમે એકવાર ખાજો, અહીંયા મજા આવે તો જ। આગળનો દાળ ને એવું બધું અત્યારે જોઈએ, તમે જોઈ શકો છો, બટાકા ને એવું બધું તમે જે કહેશો એ બનાવી દેશે। તો પેલા તો તમારું નામ કયો અને તમારી ક્યાં દુકાન આવેલી છે એ એડ્રેસ આપી દો, એટલે આપણા સબસ્ક્રાઇબર ને કોઈને આવવું હોય તો વાંધો ના આવે। મારું નામ છે હાર્દિક નિરંજની, પીડી માલવિયા કોલેજ ગોંડલ રોડ, એક્ઝેક્ટ સામે મારુતિ દાળ પકવાન, અને આપણી મેઇન બ્રાન્ચ સર્વોદય સ્કૂલની બાજુમાં તિરુપતિ દાળ પકવાન આવેલ છે। અને અહીંયા આવવાનું ભૂલતા નહીં, અમને તો વારંવાર આપણે આવતા જ હોય, એટલે આપણે તો ભાઈબંધ જેવો ભરી ગયું છે, તો તમે પણ એકવાર વિઝિટ કરજો ને ખાજો, તો બહુ મજા આવે એવું છે। તો ચાલો, મનદીપભાઈ ને વાત થઈ હતી કે આપણે એને પેમેન્ટ દેવાનું છે, આપડા મનદીપભાઈ પેમેન્ટ કરે છે, ભાઈ ભાઈ પેમેન્ટ કરી દો। હાલો ભાઈ, જો ફાઇનલી આપણે પેમેન્ટ કરી દીધું, બરાબર? આ પેમેન્ટ દઈ દઈશું આપડા ભાઈ ને। હવે આ લોકો મને અત્યારે કઈ ખબર નથી ભાઈ, બીજું પણ કહો એટલે મનદીપભાઈ ખોટું બોલો, પેમેન્ટ મેં આપ્યું કોઈ કેતા નહીં। मुंह में फांसी भराता है की तरह बैठता है, मेरे को फील आती है कि पीछे कोई लड़की बैठी है। फाइनली મિત્રો આપણે 150 ફૂટ રેલવે બાજુ આવી ગયા છીએ, અને તમને તો ખબર જ હશે
કે ધમુભાઈ, ભરતભાઈ અને નીલભાઈ આપણે આગળ ખોલી એ અમે પહોંચી ગયા છીએ. આજે એ બદલે આપણે મુલાકાત કરવાની છે, તો એની હારે મુલાકાત કરી લઈએ અને વાત કરી લઈએ. કેમ કે અમે નસીબદાર કહેવાય કે અમને ડાયરેક્ટ એક જ ફેરામાં મળી ગયા. તો હવે એની હારે અમે થોડી ઘણી વાતો કરી લઈએ. શું કે ગૌતમભાઈ? હાલો કરી લઈએ. હાલો ચાલુ રખના. શું કે મજામાં? મજા ભાઈ, કેમ છો? મજામાં. કયું ગામ તમારું? રાજકોટ. હા. તો ફાઇનલી આપણે ભરતભાઈ ને મળી ગયા છીએ. શું કે ભરતભાઈ કહી દેવા અમારે ફેમિલી ને? એકદમ મજા આવી, તમે આવ્યા, બહુ સારું કહેવાય. આપણે પોટિંગ કરી છે ગાડીનું બધું, બરાબર. તમારે કોઈને ગ્રુપ કરતું હોય તો કહી દેજો. કાંઈ વાંધો નહીં. અને અમારી ચેનલ મિલું 55. મિલું 55 ભાઈ, મિલું 55 ને બધા સબસ્ક્રાઇબ કરી નાખજો. બહુ મહેનત કરે છોકરાઓ. કેટલા જણા આવ્યા યાર એક બ્લોક કોકને પાડી દઈએ એમ. અમે રહીએ રોડ બાજુ, ચોકડી ની બાજુ. પેલા ભરતભાઈ નવરાઈ ભરતભાઈ ને બધા મુલાકાત કરી નાખી. અને અમે નસીબદાર કહ્યું કે ડાયરેક્ટ તમારી મુલાકાત કરી નાખી. અરે અહીંયા ફાઇનલી આપણે નીલભાઈ મળી ગયા. એના બે શબ્દો કયો આપડા? બે શબ્દો મિત્રો અમારા જે મહેમાન છે ક્યાંથી આવે છે ભાઈ? રાજકોટ ના છે. રાજકોટ જો મહેમાન ના કહેવાય, મહેમાન ના કહેવાય. એટલે આજે ફ્રી હતા ને લાવો તો આજે મિલન તમારે યુટ્યુબ માં આવશે. શું નામ થી? મિલું 55. મિલું 55. ભાઈ મહેનત તો કરે ભાઈ. આપણે જોઈ લીધું જે રીતે અત્યારે આવ્યા, બ્લોગ બનાવ્યો. એમની પાસે માઇક છે આવા જે અમે યુઝ કરતા ઘણા ટાઈમ પહેલા, બરોબર. આમાં નવું એટલે અને ભાઈ આવ્યા આપણે ડીએનબી બધા કાસ્ટ ડિટેલિંગ માં. ભાઈ આવે તમે આવજો, તમારી પાસે ગાડી હોય તો, બરોબર ને ભાઈ? છે ડીએનબી વિશે તમારું અંદર ચક્કર બકર મારી ગયું? એટલે ચક્કર મારી બહુ મજા આવી. અને અમારી પાસે ગાડી હશે, અમારા મિત્ર નો કોઈ ગાડી હશે તો અમે જરૂર એકવાર લઈને આવશી અને તમને પણ અંદર અમે બતાવી કેવું છે. તો આપણે પેલા અંદર ચક્કર મારી આપણે મારી પાછા તમને અત્યારે બતાવી તો અમે જઈ આવી. અમે મિત્રો તમે અંદર જોતા આવજો ભાઈ, શૂટ કરશે. અને હા, તમારી પાસે જો કોઈ ગાડી છે, 4 વ્હીલ છે, અમે 2 વ્હીલ માં કરીએ છીએ, બુલેટ માં કરીએ છીએ. ગાડીમાં સિરામિક કોટિંગ કરાવવું હોય, પીપીએફ કરાવવું હોય, 1 યર 3 યર 5 યર બધી જાતનું કોટિંગ થઈ જશે. રૂબરૂ તમે જોશો તો એ બી તમને સજેશન માટે એક સરસ મજાના માણસો અમે રાખ્યા છે જે તમને સારી સલાહ આપશે, કઈ રીતના કેર કરવી, બધી વસ્તુ તમને ડીએનબી ધ કાસ્ટ ડિટેલિંગમાં મળી રહેવાની છે. અને હા, તમે એકવાર વિઝિટ જરૂર કરજો તો તમને મજા આવશે. આપણે નીલભાઈ મળી ગયા, ભરતભાઈ મળી ગયા અને અત્યારે ધમુભાઈ પણ આપણે મળી ગયા. તો આપણે ખરેખર નસીબદાર જ કહેવાય કે ત્રણ ક્રિએટર આપણે મળી ગયા. અને જો કે આપણું સપનું તો કહેતું નતું કે મળી, આપણે પાસે એવો ટાઈમ નતો ને પછી આપણે મળવું એ બહુ મુશ્કેલ થતું હતું. તો આજે ફાઇનલી અમે મળી ગયા. તો હવે ધમુભાઈ કઈ કહેશે આપણે? શું બનાવો તમે? બ્લોગ બનાવો? શું બ્લોગ ચેનલ નું નામ શું છે? મિલું 55. તો ભાઈ મળવા માટે આવે પણ થોડું સાથ ચડતા બોલે છે. જોયા ફિલિંગ કઈક અલગ આવે. કઈ વાંધો નહીં, ભાઈ ને સપોર્ટ કરજો. હું પણ હવે એવું લાગે તો વિડીયો જોઈશ, કેમ કે અમારો વિડીયો આવશે. એટલે કેવું લાગ્યું અમારું ડીએનબી? બહુ જોરદાર હો, એવું મજા આવી. તમારી 2 વ્હીલ હોય તો કેજો, કોટિંગ થઈ જાય. અત્યારે 3 બુલેટ છે, અત્યારે અમારે કોટિંગ કરવાના છે. અમારા સર્કલમાં જેને છે અમે બધા કહે છે કે એકવાર તો જરૂર આવે. થેન્ક યુ. ફાઇનલી મિત્રો આપણે બધાની ક્રિએટરની મુલાકાત કરી અને ફાઇનલી આપણે અત્યારે કૃષ્ણા પાર્કે પહોંચી ગયા છીએ. આ મનદીપભાઈ ઉભા રહી ગયા છે. આજે બહુ રેખા શું કે મનદીપભાઈ? અરે મજા આવી છે ભલે મને. આજે ઓલા બધા મહિલા કેવું લાગે? મળ્યા એટલે મજા. જો કે મને તો આમ મળતા જોઈએ લોકો આરામથી ગમે ત્યારે ગમે નીલભાઈ ને ભેગા થતા જોઈએ. આ તો આપણે આજની દુકાને ગયા હતા તો આપણે મિલનભાઈ બધી મુલાકાત કરાવતા આવી.
તો આપણે તો જો કે પહેલી વાર જ મળ્યા છીએ. આ કદાચ મળતા હશે, આપણે ખ્યાલ નથી. તો આપણે પહેલી વાર મળ્યા, આપણે તો બહુ મજા આવી, કેમ કે આ બધા હે ને અસલી બધા માણસ હે, એટલે એ લોકો તો આ માણસો કાઈ ના કે માણસો ના મળતા હોય. આપણે તો નાના માણસો હોય એટલે ને જો આપણે એકલા જો થોડા પીવા જો આ થોડા હાથું બાકી આમ જોઈ લે આ બાજી થોડા પીવા, આમાં શું થવાનું કઈ ખબર પડે? આમાં કઈ થોડા એક નંબર ભાઈ, તો ગુલાબ નું આપ્યું એટલે ફિલિંગ આવે. મફત ને બધા સારી જ લાગે ને. હું પૈસા દેવાનો પણ દઈ દીધા ને. તો ફાઇનલી હવે આપણે એને હવે હાઈન પડી ગઈ, ફાઈન થોડી ઘણી બંડી લાગે તો આપણે ઘર બાજુ જાય અને ઘર બાજુ. મિત્રો આપણે અત્યારે જમવા બેસી ગયા છીએ ફૂલ ફેમિલી સાથે. તો આજે આપણે જમવામાં છે ઢોકળા છે, પછી આને શું કહેવાય, સેન્ડવીચ છે, સમોસા છે, ખીચડી છે, ચા છે, એટલે એ 32 જાતના ભોજન છે. એના બધા પોતપોતાની જગ્યાએ પહોંચી ગયા, જોઈ લો. અને આપણે તો હજી ચાલુ નથી કરતા, તો બધા અડધે પહોંચી ગયા, કેમ કે આપણે હજી ને વિડીયો એડિટિંગ કરતા તેમાં રહી ગયા. વાહ, તો ચાલો પેલા જમી આપણે જમી લીધું છે. અને આપણા જયરાજ ની આજ બ્લોગ માં નથી, એટલે અત્યારે આવી ગયા છે બધા તૈયાર થઈને. તો જયરાજ પેલા વાત કરી લે, શું કે જયરાજ? મજામાં. અત્યારે કરતો તો આજે ઘરે હતો. એવું છે? હા. આ પવન હતો ને એટલે ઘરે હતો. એવું છે? અને અમારે બનુબેન પણ આવી ગયા છે. બનુબેન ની આ થોડીક તબિયત નથી મેળે આવે એવું, નકર વિડીયો માં ધબધબાટી બોલાવતી હોય ને અત્યારે જોઈએ સાંભળી જુઓ તમે ખાલી જોઈ. અલ્પેશભાઈ છે, શું કે અલ્પેશભાઈ? મજા. તો કામ ધંધો આયલા રાખે છો? એટલા છો કામ ધંધા એટલા છે, માતાજી ની દયા હે. હાલો તો બ્લોગ નું એમ કરી નાખો. હાલો બ્લોગ સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા જાજો. તો ચાલો મિત્રો, હવે આપણે કરી છીએ બ્લોગ નો એન્ડ. અને આજે તો આપણે ઘણા ક્રિએટરને આજે મળીને આવ્યા છીએ, એટલે આ બ્લોગ તો તમને ગમ્યો જ હશે, અને ના ગમ્યો હોય તો પાછી બીજી વાર જોઈ લેજો, પણ ગમાજો ખરા. તો ચાલો હવે કાલે મળશે. કાલે આપણે ઘરે જ છીએ, એટલે કાલે આપણે બ્લોગ બનાવવા ક્યાંક જાશી. તો ચાલો આ બ્લોગ નું એન્ડ કરી નાખી, બ્લોગ નું એડિટિંગ કરી નાખી. તો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ કાલે નવા બ્લોગ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. સબસ્ક્રાઇબ કરતા રહેજો.